ભાઈ તો વાગી ગયા છે રોંઢાના 4 અને આપણે આવ્યા દુકાને કેમ કે થોડુંક કામકાજ હતું તો સવારનો વિડીયો આપણે ચાલુ નથી કર્યો. 4 વાગે આપણે દુકાને આવ્યા અને હજી થોડુંક કામ છે એ પતાવવાનું. અને આ આપણા મીતાભાઈએ સાયકલ લીધી છે ગોંડલથી 6000ની. શું કહું મીતાભાઈ? હા મજા આવી? હા કેવી છે સાયકલ? સારી જોઈ ને. મીતાભાઈ ને ઝરખ નથી સમજતો. મીતાભાઈ પેડાનું શું છે? હાલો ખવડાવી દઈ. લેતો હોય જા. હા લેતા આવું. આ બધા યુટ્યુબ વાળાને કોણ ખવડાવે છે? હા આ બધા વતન મેટ છે હો. લેતો હોય જા. એક કિલો એક લઈને આવજો. હા તો ભાઈ હવે જાય છે. હવે વાટ જોવો આવ્યો એમ. તો ચાલો આગળ મળીએ. થોડુંક કામ છે પતાવી લઈ. એ દુકાને આવી ગયા છે પાછા અને આપણે કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો. વાગી ગયા 5 અને કઈ ભેગું થાય નહીં કેમ કે અચાનક જેતપુર જવાનું થયું છે તો કોમેડી વિડીયો બનાવવાનું અત્યારે નહીં ભેગું થાય. સાંજે બનાવવો પડશે કોમેડી વિડીયો. તો આપણે હજી 4 વાગ્યાનો ફોન કરું ધુલાને, હજી ધુલો આવ્યો નથી. તો ચાલો સાંજકના કોમેડી વિડીયો બનાવશું ત્યારે તમને બતાવશું કે કઈ રીતના શું છે. અને હમણાં વિજયભાઈ આવે છે એના ભેગું જવાનું છે. તો ચાલો આગળ જોતા રહીજો. તો ભાઈ અમારું કામ પતી ગયું છે જેતપુરમાં અને હવે નીકળ્યા છે જુનાગઢ રોડ માથે જઈ. હવે એક વસ્તુ લેવાની છે મમરાનો કટો, તો એ લેવા જવાનો હોય. ને રહી વાત ભાઈ કેરી લેવા ગયા હતા. ફરેલ કેરી ના 500 રૂપિયા. 550 રૂપિયા કેરીના ભાવ તો જોવો ખાલી. તમે બોલો મેં 400 450 માં નહીં મેં તો તારી કેરી પૂરી ખબર. સફરજન ના 150 રૂપિયા. અમે બપોર ભાવ પૂછો ને 400 ના 5 રૂપિયા ના કોક આવે. આને કે આઈ અમારા મિત્ર જગ્યા એટલી પણ હાલતો નથી. તો ભાઈ વરસાદ ખેંચાયો છે અને ગમે ત્યારે વરસાદ 6 મહિનાની 20 તારીખે જો કે આવી જ ગયો. આજુ કાલે 24 તારીખ ટપી ગઈ પણ વરસાદ આવ્યો નથી એટલે આપણે સમજવાનું દુષ્કાળ જેવું છે. તો હજી ઘણી જગ્યાએ વાવણી પણ નથી થઈ. તો શું થશે તો એમાં કઈ સમજાતું નથી. ઘણા ખેડૂત મિત્રો હેરાન થાય. જેને ડેમનું પાણી લાગતું એને તો સારું જ છે અને વાંધો નથી. તો કાંઈ નહીં, જોઈએ હવે આગળ શું થાય છે. કરવું જોઈએ, જુગાડ તો કરવો પડે નકર ભેગું ન થાય.